જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં। આજે આપણે બનાવવાના છીએ વરસાદમાં ખાવાની મજા પડે એવા દાળ વડા। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો એના માટે મેં એક વાસણમાં અડધો કપ ફોતરાવાળી મગની દાળ અને અડધો કપ ફોતરા વગરની મગની દાળ લીધી છે અને એને આપણે 4-5 પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે। દાળ ધોવાઈ જાય એટલે દાળની ઉપર 1 લોટા જેટલું પાણી નાખી અને દાળને 2 કલાક માટે પલળવા દેશું। હવે ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં મેં થોડી કોથમીર લીધી છે અને થોડા ફુદીનાના પાન પણ લીધા છે। પછી એમાં 1 ઇંચ આદુ, 2 લીલા મરચાં, 4-5 કળી લસણ, થોડા સિંગદાણા, થોડા ગાંઠિયા, 1 ચમચી જીરું, 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ, અડધું લીંબુ નીચોવશું અને થોડું પાણી નાખી અને એને ક્રશ કરી લેશું। તમે જોઈ શકો છો આપણી ચટણી સરસ પીસાઈ ગઈ છે અને એનો કલર પણ સરસ આવ્યો છે। તો આપણે એને એક બાઉલમાં કાઢી લેશું। ચટણીમાં સેવ અથવા ગાંઠિયા નાખવાથી એનો સ્વાદ બહુ સરસ આવે છે। હવે આ બાજુ આપણી દાળ પણ સરસ પલળી ગઈ છે। તમે જોઈ શકો છો કે આપણે હાથેથી દાણો દબાવીએ તો એ તરત જ તૂટી જાય છે। આમાં મેં બંને દાળ અડધી લીધી છે તો ફોતરા કાઢવાની જરૂર નહીં પડે અને અડધી દાળ પહેલાં મિક્સર જારમાં લેશું। પછી એમાં 8-10 કળી લસણ, 1 ઇંચ આદુનો કટકો, 3-4 લીલા મરચાં નાખી અને પાણી વગર એને અધકચરું ક્રશ કરી લેશું। દાળ પીસાઈ ગઈ છે તો તમે જુઓ આપણે આવી કરકરી દાળ રાખવાની છે। હવે આમાં જે અલગ રાખી હતી એ દાળ, થોડી કોથમીર, 1 ચમચી મીઠું, અડધી ચમચી હિંગ નાખી અને વિસ્કરથી સારી રીતે ફેટવાનું છે। હવે આ દાળને આપણે એક જ ડાયરેક્શનમાં 2-3 મિનિટ ફેટવાની છે અને જેમ જેમ આપણે એને ફેટશું એમ એમાં હવાના કણ ભરાશે અને બેટર હલકું થતું જશે અને એનો રંગ પણ ચેન્જ થઈ જશે। હવે તમે જોઈ શકો છો કે બેટર પહેલાં કરતાં લાઇટ થઈ ગયું છે અને હળવું પણ થઈ ગયું છે। તો આપણે એના ગોટા બનાવીએ। મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો થોડું બેટર નાખી એને ચેક કરી લઈએ। તેલ ગરમ થઈ ગયું છે તો હાથેથી નાના નાના ગોળા લઈ અને જેટલા વડા અંદર સમાય એટલા આપણે તળવા મૂકી દઈશું। વડાને આપણે ધીમા ગેસ ઉપર જ તળવાના છે કેમ કે જો ફાસ્ટ ગેસ રાખશું તો વડા બહારથી દાજી જશે અને અંદરથી કાચા રહેશે, એટલે ધીમા ગેસે જ તળવાના છે। વડાને પહેલાં થોડી વાર તળાવવા દેશું પછી જ આપણે ધીમે રહીને એને પલટાવશું, નહીં તો વડા ભાંગી જશે। પછી 2-3 વાર પલટાવીને આછા બ્રાઉન કલરના થાય એટલે એને બહાર કાઢી લેશું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટડીને પ્રેસ કરજો જેથી કરીને મારી નવી વાનગીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। વડા સાથે ખાવા માટે મેં મરચાં પણ તળ્યા છે। તો તૈયાર છે દાળ વડા। મેં દાળ વડાને મરચાં, લીલી ચટણી અને આમચૂરની ચટણી સાથે સર્વ કર્યા છે।